આજરોજ સુસેનથી મકરપુરા જતા રોડ ઉપર એકાએક ગેસ લાઇન લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી। આજરોજ સુસેનથી મકરપુરા જતા રોડ ઉપર એકાએક ગેસ લાઇનમાં લીકેજ થતાં ગભરાટ મચી ગયો હતો। ત્યારે ગેસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માહિતી મળતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને લીકેજ બંધ કરવામાં આવ્યું હતું, જેથી કરીને કોઈ હોનારત ન બને। પ્રાપ્ત માહિતી મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ ગેસની લાઇન બંધ કરવામાં આવી છે અને લીકેજનું કારણ શોધીને તરત જ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરીને ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાહદારીઓને કોઈ અગવડ ન પડે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી। અહીંયાથી કોઈનો ફોન આવ્યો છે કે ભાઈ આ રીતના અહીંયાથી ગેસની વાસ મારી રહી છે, તો એ દરમિયાન એટલે એ અમને મેસેજ મળ્યો કોલ પર। એ કોલ આવ્યો એના 10 થી 15 મિનિટમાં જ અમારી ગાડી અહીંયા આવી અને હાલમાં આ કામગીરી સ્ટાર્ટ કરેલ છે કે જેને કારણે કે કયા કારણસર એ થયું છે એનું અત્યારે અમે પહેલાં અમે એ કરીશું, ત્યાર પછી એનું રિપેરિંગ કામ ચાલુ કરી દઈશું। આ નેચરલ પાઇપલાઇન ગેસ છે। અમે આની આજુબાજુ જે એ જ પાઇપલાઇનના જે વાલ છે ત્યાંથી ગેસ સપ્લાય થઈ રહ્યો છે, એ વાલ પણ અમે એ કરી આઇસોલેશન વાલ બંધ કરી દીધા છે, જેથી કરી કોઈ મોટી દુર્ઘટના ન થાય એના માટેનું આ એ કરી રહ્યા છે। કેટલા પ્રેશરથી આ ગેસ છોડવામાં આવે 1 or 2 બાર। આજે ગેસની લાઈન છે ક્યાંથી ક્યાં જાય છે? આ જે ગેસની લાઈન છે એ ગાજરાવાડીથી આવે છે ને એના આસપાસના એરિયામાં આ એનું એ થઈ રહ્યું છે। એના તો પ્લાસ્ટિકનો પાઇપનો ઇસ્તેમાલ કરવામાં આવતી લોખંડ ના આ જે એમડીપી પાઇપલાઇન છે, મીડિયમ ડેન્સિટી પાઇપલાઇન। શું નામ છે સર આપનું? જીગર વ્યાસ।